124 રેક્ટિફાઈડ સ્પિરિટના વિભાગીય નિસ્યંદન દ્વારા એબ્સોલ્યુટ આલ્કોહોલ બનાવી શકાતો નથી, કારણ કે તે એજીઓટ્રોપિક મિશ્રણ બનાવે છે. તેનો ઉપયોગ પાવર આલ્કોહોલ તરીકે થાય, વાઇનમાં ઉપયોગ થાય અને એક પણ નહીં. આપણો જવાબ રહેશે એ. એજીઓટ્રોપિક મિશ્રણ બની જાય એટલે વરાળમાં છૂટું ન પડે, નિસ્યંદનથી ન પડે, એમ બીજી ટેકનિક વાપરી શકો છો. એટલે જવાબ રહેશે એ, એજીઓટ્રોપિક મિશ્રણવાળો. પછી 125 આલ્કોહોલના નિર્જળીકરણ માટે નીચે પૈકી કયો પ્રક્રિયક વપરાય છે? જો જેટલા આપ્યા છે એમાંના સોડિયમ ક્લોરાઇડને બાદ કરો તો બધા નિર્જળીકરણમાં વપરાતા હોય એવા જ છે, પણ આલ્કોહોલ માટે બેસ્ટ કયો છે કે જે વપરાય છે? આલ્કોહોલ Al2O3 250 સેલ્સિયસ તાપમાને નિર્જળીકરણ કરો તો શું બની જશે? ઇથર. અને Al2O3 જ 250 થી વધુ 270 300 જેવું હોય, 350. અહીં તો આમ એમ લખવું જોઈએ 250 થી વધુ, તો ઇથિન બની જાય. 250 સુધી જ ઇથર બની, પછી એનાથી ઉપર હોય ને તો ઇથિન જ બની જવાનું. તમારે બનાવવું હોય કે ન બનાવવું હોય, જોતું હોય કે ન જોતું હોય. ચલો આગળ વાત કરીશું. એકસો 126 નીચે પૈકી કયું સંયોજન ધન આયોડોફોર્મ કસોટી આપે છે? કયું સંયોજન ધન આયોડોફોર્મ કસોટી આપે છે? સૂત્રો લખો એટલે આઈડિયા આવી જશે. આયોડોફોર્મ કસોટી કોણ આપશે? સૂત્રથી જ આઈડિયા આવશે. જો એક તો છે પેન્ટેનોલ, પેન્ટેનાલ છે હોય, પેન્ટેનાલ હોય કે નોલ હોય કંઈ ફરક નહીં પડે. પેન્ટેનોલ હાલો. પછી 1-ફિનાઇલ ઇથેનોલ, પછી 2-ફિનાઇલ ઇથેનોલ, આ 2-ફિનાઇલ ઇથેનોલ, પછી 3-પેન્ટેનોલ, જો આની ચાન્સ તો ઘણા ઓછા જ છે, પણ આ એક જ એવું છે કે જે આપણી શરતમાંથી પૂરી કરે છે કે CH3CHO જ છે, બાકીના એકેયમાં એ ચાન્સ નથી. મેં અગાઉ ઘણીવાર કીધું છે કે મોસ્ટ એપ્રોપ્રિએટ જવાબ લેવાનો છે. મોસ્ટ કરેક્ટ કરતાં એપ્રોપ્રિએટ મહત્ત્વનું છે. આ એપ્રોપ્રિએટ જવાબ છે, કરેક્ટ નથી, મોસ્ટ કરેક્ટ નથી. આનાથી કરેક્ટ જવાબ ઘણા બધા છે, ઇથેનોલ એસિટોન. એટલે મોસ્ટ એપ્રોપ્રિએટ જવાબમાં કયો આવશે? બી. બીજો. રેડી? આગળ વધીશું.
127 2 ગ્રામ ફિનોલનું ટ્રાઇબ્રોમોફિનોલમાં રૂપાંતરણ કરવા માટે કેટલું બ્રોમિન જોઈ? હિસાબ કરીશું. આ ફિનોલ, આ બ્રોમિન, જળ, આ ટ્રાઇબ્રોમોફિનોલ થઈ ગયું. હવે ફિનોલનો અણુભાર કેટલો? 12 × 6 = 72 ને 6 78 ને 16 88 ને 6 94. બ્રોમિનનો કેટલો છે? 80 હોય, 8 × 2 = 16, 160 × 3 480 ગ્રામ. મતલબ હવે ત્રિરાશિ ક્લિયર થશે. 94 ગ્રામ બ્રોમિન, 94 ગ્રામ ફિનોલ સાથે 480 ગ્રામ Br2ની પ્રક્રિયા થાય. આપણે કેટલા ગ્રામ માટે શોધવાનું કીધું છે? 2 ગ્રામ. 2 ગ્રામ ફિનોલ સાથે કેટલું જોઈશે? 2 × 480 / 94. જવાબ કોની બાજુમાં હોય એવું લાગે છે? જોવો જોઈએ. 10ની આજુબાજુમાં છે. 10થી થોડું વધુ જોઈશે ને? 10થી વધુ હશે. થોડો જવાબ વધુ 47 છે તો અહીંયા છેદ ઉડાડો તો 10 પોઈન્ટ સમથિંગ આવે, 10.2 કે એવું. એટલે 10 ગ્રામ જવાબ. કારણ કે ઓપ્શન જુઓ 4, 6, 10 ને 20, એટલે એને એવું નજીકના આપ્યા જ નથી. એટલે આપણે કંઈ ગણતરી માટે કેલ્સીની એ જરૂર નથી પડતી. આ તો છેદ ઉડી જાય ને. 47 ને 480 છે, 48 હોત તો રાઈટ 10 આવે જ ને. તો થોડું વધશે જવાબ, નાનો છેદ છે એટલે. તો આપણો જવાબ રહેશે સી, 10 ગ્રામ. બરાબર. કેલ્સી લાવ્યા નથી, દાખલો નહીં થાય એવી હિંમત હારી ન જવી. ચાલુ કરી દેવું, લગભગ ભેગું થઈ જાય. કેમિસ્ટ્રીમાં ક્યાં એવા દાખલાઓ હોય, એમાંય ઓર્ગેનિકમાં. નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરતા ઇથાઇલ આલ્કોહોલ એસિડ તરીકે વર્તે? સામેવાળો બહુ પ્રબળ બેઝિક હોય તો (128) C2H5OH અને પ્રોટોન આપ્યો જો એસિડ તરીકે વર્તો ને. H+ મુક્ત કર્યો ને એના બદલે Na+ લઈ લીધો. તો આપણો જવાબ રહેશે બી, સોડિયમ મેટલ, સોડિયમ ધાતુ. ચલો ક્લિયર. ત્યાર પછી વાત કરીશું 129. ઇથેનોલ અને પાણી નિસ્યંદનથી એકબીજાથી અલગ પાડી શકાતા નથી. કારણ કે તેઓ અચળ ઉત્કલન બિંદુ ધરાવતું મિશ્રણ બનાવે છે. એટલે છૂટા પાડવા બહુ મુશ્કેલ, સહેલાઈથી ન પડે, ઘણી મુશ્કેલી ઊભી થાય. બરાબર. એ જવાબ. આલ્કોહોલના અણુનું સોલ્વેશન થાય. સોલ્વેશન એટલે સોલ્વન્ટ, દ્રાવકના અણુઓ એને ઘેરી વળે એવું. ઉત્કલન બિંદુ ખૂબ નજીક હોય, આલ્કોહોલ ઓગળેલો રહે. આ બધી વાત ખોટી. એ જવાબ. નેક્સ્ટ. પાણીના અણુનું વિલોપન થઈ આલ્કોહોલ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે.
આલ્કોહોલ અને એસિડ પાણી દૂર થાય. એસ્ટરીકરણ, એસ્ટર બન્યો ને, પ્રક્રિયા એસ્ટરીફિકેશન કહેવાય, એસ્ટરીફિકેશન અથવા એસ્ટરીકરણ, પરફેક્ટ ગુજરાતી પકડો તો. પણ એસ્ટરીફિકેશન પણ એટલો જ ચાલે છે શબ્દ. ગુજરાતી ભલે ભણતા હોય, ઇંગ્લિશના આવા ઘણા બધા રનિંગ શબ્દો હવે આવતા જ હોય છે. બહુ વર્ષો પહેલાંની બુકો તમે જુઓ ને કેમિસ્ટ્રી ગુજરાતીની, તો એમાં દરેક વસ્તુનું ગુજરાતી કર્યું હોય. અમે ભણતા એવી બુકો હોય ને તો દરેક શબ્દોનું ગુજરાતી કર્યું. જોકે એવા કેટલાક શબ્દો તો હવે અમને યાદ નથી રહ્યા, પણ ઘણા બધાનું એવું ગુજરાતી કરતા. કાચ જ લખ્યું હોય, ક્યાંય ગ્લાસ લખેલું જોવા જ ન મળે, દરેક જગ્યાએ કાચ જ લખ્યું હોય. બ્રિટલ એવો શબ્દ સાંભળ્યો જ ના હોય, બટકણાપણું. કાચ બ્રિટલ છે એટલે પડે તો તૂટી જાય, એમ કાચ બટકણો છે. એટલે થતું શું, પછી જ્યારે ઇંગ્લિશમાં ચેન્જ ઓવર થયા ને ત્યારે બહુ તકલીફ રહેતી. પ્યોર ગુજરાતી શબ્દો જ ખબર હોય. સારું, ત્યાર પછી 131. નીચે પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય? આગળ પણ કીધું હતું, આલ્કોહોલના ઉત્કલન બિંદુ વધારે હોય. સૌથી વધુ કાર્બોક્સિલિક એસિડના હોય. કાર્બોક્સિલિક એસિડ પછી આલ્કોહોલ આવે, એટલે જવાબ આપણો રહેશે બી. આલ્કાઇલ હેલાઇડ અને આલ્કેન બે કરતાં ઊંચા જ હોય. (132) ઇથાઇલ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ, એની વાત કરીશું. ખાલી જગ્યા કરતાં ઓછું છે ઇથાઇલ આલ્કોહોલ ને. આમાં હાઇડ્રોજન બંધ રચાય. આવી રીતે હાઇડ્રોજન બંધ રચાય એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય. હવે સામે બીજા કોનું ઊંચું હોય? પ્રોપેનનું ન હોય. પ્રોપેન, ડાયથાઇલ ઇથર, એના કરતાં તો આના ઘણા ઊંચા હોય. ફોર્મિક એસિડ એકમાં ચાન્સ છે. આ ફોર્મિક એસિડનો અણુ જો, આવા ડબલ હાઇડ્રોજન બંધ રચાય, દ્વિઆણવીય સ્વરૂપ હોય. જો વાયુ અવસ્થામાં આ બંધો તૂટતા નથી. બે અણુ આવા ભેગા જોડી બનાવી નાખે એટલે આના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ખૂબ વધી જાય. હાઇડ્રોજન બંધની સંખ્યા વધી ગઈ, મજબૂતાઈ વધી ગઈ. એટલે આપણો જવાબ રહેશે બી. ફોર્મિક એસિડ એના કરતાં ઓછું હોય, બાકી તો બધા કરતાં વધુ જ છે. બી જવાબ. ત્યાર પછી 133. નીચે પૈકી કયો આલ્કોહોલનો ગુણધર્મ નથી? એ, તેઓ પાણી કરતાં હલકા છે. ના, એવું તો આણ્વીય વજનમાં વધારા સાથે તેમના ઉત્કલન બિંદુમાં નિયમિત રીતે વધારો થાય છે. નીચેના ક્રમના આલ્કોહોલ પાણી અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય નથી, પરંતુ આણ્વીય વજનના વધારા સાથે દ્રાવ્યતા વધતી જાય. ખોટી વાત છે, દ્રાવ્યતા ઘટતી જાય. સી જવાબ. એ આલ્કોહોલનો ગુણધર્મ નથી, બાકી બધાય તો છે. નીચેના ક્રમના સભ્યો સુગંધ ધરાવે છે અને બળેલ હોય તેવો સ્વાદ આવે છે,
અને વધુ ક્રમના સભ્યો વાસવિહીન અને સ્વાદવિહીન હોય. બરાબર છે. સ્વાદ છે ને માઇનોર કડચો કડવો હોય, બળી ગયો હોય ને, સજ કોઈ વસ્તુ દાજી ગઈ હોય ને, માઇનોર એવો ટેસ્ટ હોય આલ્કોહોલનો. એટલે બાકી બધા ગુણધર્મો છે લ્યો ને, સી નથી. નીચેના ક્રમના આલ્કોહોલ તો દ્રાવ્ય હોય, ક્રમ વધે ને એમ દ્રાવ્યતા ઘટે, વધે નહીં. ઊંધું આપી દીધું છે. સી જવાબ. ચલો આગળ વાત કરીશું. નીચે પૈકી કયો આલ્કોહોલ ઓરડાના 134 નીચે પૈકી કયો આલ્કોહોલ ઓરડાના તાપમાને લુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી? પ્રાથમિક આલ્કોહોલ. દ્વિતીયક અને તૃતીયકની પ્રક્રિયા થાય. આગળ હમણાં પ્રશ્નમાં આવ્યું હતું પણ ખરા. અને આમે આપણા ધ્યાનમાં હોય જ કે રૂમ તાપમાને પ્રક્રિયા દ્વિતીયક તૃતીયકની થઈ જાય. દ્વિતીયકની ધીમે ધીમે થાય, તૃતીયકની તરત થઈ જાય. પ્રાથમિકની તો થાય જ નહીં. બરાબર. ત્યાર પછી આગળ વાત કરીશું. 135 કેલ્શિયમ ક્લોરાઇડ દ્વારા નીચે પૈકી કોને સૂકવી શકાય છે? CaCl2 થી. મિથેનોલ, ઇથેનોલ, બેય કે એક પણ નહીં? એક પણ નહીં. CaCl2 શુષ્ક બનાવવા માટે વપરાય, પણ એ વાયુઓને કેલ્શિયમ ક્લોરાઇડનો ટાવર બનાવવામાં આવે. એક ટ્યુબમાં ભરી દે, કાચની ટ્યુબ હોય, ટાવર કહેવાય, ભરી દેવાનું. એક નીચે નળી હોય, એક ઉપર. કોઈ પણ વાયુને નીચેથી દાખલ કરો ને ઉપરથી કાઢી લો તો એમાંથી પાણી શોષી લે. જો એ વાયુ CaCl2 સાથે પ્રક્રિયા ન આપતો હોય એવો હોય તો આ એમાંથી વાયુ શોષી લે, એટલે ભેજ શોષી લે વાયુમાંથી. પણ આમાં ન વપરાય. પ્રવાહીમાંથી ભેજ દૂર કરવામાં એ વપરાતો નથી. ડી જવાબ. એક પણ નહીં. લુકાસ કસોટીથી કોને જુદા પાડી શકાય છે? એ 10, 20 અને 30 આલ્કોહોલને જુદા પાડી શકાય. લુકાસ કસોટી આલ્કોહોલ માટેની છે, એટલે 136નો જવાબ એ રહેશે. ત્રણેય આલ્કોહોલને જુદા પાડી શકાય. બરાબર. ત્યાર પછી વાત કરીએ 137. નીચે પૈકી કયા સંયોજનનું સરળતાથી નાઇટ્રેશન કરી શકાય? ઓપ્શન જોઈ લો. બેન્ઝોઇક એસિડ, પછી ટોલ્યુઇન, ફિનોલ, અને નાઇટ્રોબેન્ઝીન. હવે આ બેનું તો છે ને નાઇટ્રેશન થાય નહીં. આ બેનું એટલે બહુ મુશ્કેલ હોય, કારણ કે એ મેટા નિર્દેશક છે, બેન્ઝીન ચક્રને નિષ્ક્રિય બનાવે છે. બરાબર. પછી વાત કોની વૈધી? ટોલ્યુઇન અને ફિનોલ. આમાં નાઇટ્રેશન કોનું સરળતાથી થાય? કહી શકો ખરા? થોડું મુશ્કેલ છે. આનું 288 કેલ્વિન તાપમાને થાય છે અને આનું 110 સેલ્સિયસ એટલે 383 કેલ્વિન. એટલે આનું સરળ છે. બીજી રીતે પણ કહી શકાય. મેં આગળ આના પહેલાં એક પ્રશ્નમાં કીધું હતું, અહીંયા આના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન સંસ્પદન દરમિયાન દાખલ કરે. ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેવી કે નાઇટ્રેશન, બ્રોમિનેશન, એ બધી આમાં સરળ હોય. આઈઓપી નિર્દેશક છે, આ પણ બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, પણ આના જેટલી વધારી શકે નહીં. એટલે આ 288 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ જાય છે અને આ 383 જોઈ
એટલે આને વધુ જ તાપમાન જોઈએ છે પ્રેક્ટિકલી પણ, અને થિયોરિટિકલી આ ઇલેક્ટ્રોન મોકલે રિંગમાં એટલે સક્રિયતા વધી જાય. ફિનોલ જવાબ આવશે. બરાબર. ચલો ત્યાર પછી આગળ વાત કરીશું. એકસો ને 38 ફિનોલ. એની શું પ્રક્રિયા કરવી છે? ઝીંક અને ડિસ્ટિલેશન એટલે નિસ્યંદન. તો આપણને એ મળે. આ સંયોજન ક્યાં છે ને એ જ પારખવાનું છે. ઝીંક સાથે ડિસ્ટિલેશન કરો ને તો -ZnO થઈ જાય. ઓક્સિજન ખેંચી લે, રિડક્શન થઈ જાય, બેન્ઝીન બને. પછી એનું શું કરવું છે? સાંદ્ર સલ્ફ્યુરિક આ તો ઉદ્દીપક છે. નાઇટ્રેશન થશે, નાઇટ્રો બેન્ઝીન બની જાય. આ નાઇટ્રો બેન્ઝીન. બરાબર. પછી શું કરવું છે? ઝીંક અને NaOH. તો શું બનશે? જો બીજું ઓપ્શન નીકળી ગયું ઓટોમેટિક, ત્રીજું નીકળી ગયું, પહેલું ને ચોથું જ વધ્યા છે. કાં એનિલીન બને ને કાં હાઇડ્રેઝો બેન્ઝીન બને. હાઇડ્રેઝો બેન્ઝીન બનશે. આમ આને હાઇડ્રેઝો બેન્ઝીન કહેવાય. આવું બની જશે. એનિલિન નહીં બને. એનિલિન તો આનું રિડક્શન કરો તો બને. આપણે રિડક્શન ક્યાં કર્યું છે? રિડક્શન કરતા પદાર્થ ખાલી નથી નાખ્યો. જો બરાબર. એટલે હાઇડ્રેઝો બેન્ઝીન બને. આપણો જવાબ રહેશે ડી. આવું હાઇડ્રેઝો બેન્ઝીન ક્યાં આવ્યું નથી. જે આવ્યું ના હોય માર્ક કરાવો અથવા તમારા ધ્યાનમાં આવે તો એને તરત એ રીતે જ ટ્રીટ કરવાનું. બરાબર. કે આવ્યું નથી તો જરા બરાબર ચેક કરી લઈ, જોઈ લે. ચલો ત્યાર પછી 139. આ બે કયા પ્રકારની સમઘટકતા છે? CH3OC3H7 C2H5O C2H5. આ ત્રણેય મેટામેરિઝમ કહેવાય, એકબીજાના મેટામર્સ. અને આવી સમઘટકતાને મેટામેરિઝમ કહેવાય. ત્રણેય એકબીજાના મેટામર્સ છે. ત્રણેય, બે જ નહીં. એ તો આપણને પ્રશ્નમાં બે જ આપ્યા છે તો બધું એમાં જાણકારી ન જ આપે ને. જવાબ આવશે એ, મેટામેરિઝમ. ચાલો ત્યાર પછી ફિનોલની આ ફિનોલ એની કોની સાથે? જલીય આલ્કલી. અને બીજું શું લેવાનું છે? CCl4. આની સાથે જે નિપજ મળે. હવે પહેલાં તો નિપજ કઈ મળશે?
KOH માં ઓગળે એટલે OK થઈ જાય, -H2O, OH ને H, આનું એક H અને આ Cl ગયા, CCl3, 3 KOH સાથે પ્રક્રિયા થાય, -3 KCl, -H2O, એટલે આપણને મળશે OK COOH. હવે શું કરવાનું છે? એ મળે પછી એનું જળ વિભાજન કરવાનું છે ને, તટસ્થીકરણ કહેવાય. એસિડિક માધ્યમમાં કરીશું, પાણી નાખશું એટલે તટસ્થીકરણ જ થશે. આનું જળ વિભાજન કયો કે તટસ્થીકરણ કયો, એસિડિક પાણી ઉમેરવાનું છે, OH અને COOH, સેલિસિલિક એસિડ મળે. એટલે આપણો જવાબ શું રહેશે? B, સેલિસિલિક એસિડ. આ રિમોટિમન પ્રક્રિયા હતી ને એ છે, જો ખાલી CHCl3 ક્લોરોફોર્મને બદલે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ લેવડાવ્યું, બાકી પ્રક્રિયા તો એ જ છે. ચલો રેડી? ત્યાર પછી વાત કરીશું એકસો ને 41. ઝાયમેઝ આલ્કોહોલ અને CO2 દ્વારા આથવણની પ્રક્રિયાથી નીચે પૈકી કઈ શર્કરા મળે? ઊંધું થઈ ગયું. એમ કેવું જોઈએ, કઈ શર્કરાના આથવણથી ઝાયમેઝ આલ્કોહોલ ને CO2 આપે? પ્રશ્નને જરા રિપેર કરી નાખો. બરાબર. In fermentation by zymes, alcohol and CO2 are obtained from the following sugar. કઈ સુગરનું ઝાયમેઝથી જળ વિભાજન કરો તો ઇથેનોલ ને CO2 મળે? એ ગ્લુકોઝ. ગ્લુકોઝ આપણો જવાબ રહેશે એ. પછી આગળ વાત કરીશું 142. ઓર્થો, પેરા અને મેટા નાઇટ્રોફિનોલના ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો હોય? બીજો. પેરા છે ને એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય, કારણ કે એ સમમિત અણુ કહેવાય. અડધા અણુનું પ્રતિબિંબ, બાકીનો અડધો અણુ પરફેક્ટ થઈ જાય, એટલે એનો જવાબ આવશે બી, પેરા, પછી મેટા, પછી ઓર્થો. અને ઓર્થો નાઇટ્રોફિનોલમાં આમે શું હોય? આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ હોય, એટલે એનું સૌથી નીચું આવી જાય. પછી 143. કયો આલ્કોહોલ નિર્જળીકરણ પછી સ્થાયી સંયોજન બનાવતો નથી? જો ઇથાઇલ આલ્કોહોલનું નિર્જળીકરણ કરો તો ઇથિન અથવા ઇથર મળે જે સ્થાયી હોય. પછી મિથાઇલ આલ્કોહોલ લઈ નિર્જળીકરણ CH2 આવું બને, કાર્બિન, પાણી દૂર થયું, OH ને H, CH2 હોય તો કાર્બિન બન્યું અસ્થાયી, તો મિથેનોલ જવાબ રહેશે, જે નિર્જળીકરણ પછી અસ્થાયી નિપજ બનાવી છે. સ્થાયી કંઈ બનતું નથી. બી જવાબ, મિથાઇલ આલ્કોહોલ. ક્લિયર? પછી 144. ઇથાઇલ આલ્કોહોલ ઇથેનોલને એમોનિયા સાથે મિશ્ર કરી ગરમ એલ્યુમિના પરથી પસાર કરતા કયું સંયોજન મળે? CH3CH2OH, ઇથેનોલ.
એમોનિયા હારે મિશ્ર કરી Al2O3 ગરમ એલ્યુમિના તો શું મળે? પાણી દૂર થાય. CH3CH2NH2 ઇથાઇલ એમાઇન બને. એ જવાબ 144નો જવાબ રહેશે એ. ક્લિયર? ત્યાર પછી વાત કરીશું 145 મિથેનોલની બાષ્પ અને હવાના મિશ્રણને ગરમ કોપર ઉપરથી પસાર કરો. CH3OH હવા કોપર ઉપરથી પસાર કર્યું, એક ઓક્સિજન, તો નિપજ શું મળશે? આ OH અને H ગયું, CH2 ને O મળી જાય, HCHO અને પાણી. ફોર્માલ્ડિહાઇડને પાણી બની. ખેર આપણે જવાબ જો પહેલું કાર્બન મોનોક્સાઇડને હાઇડ્રોજન, ખોટું. ફોર્માલ્ડિહાઇડને પાણીની બાષ્પ, બી સાચું છે. ત્રીજામાં એસિડને, ચોથામાં કાર્બન મોનોક્સાઇડ ન આવે, એટલે આનો જવાબ રહેશે ફોર્માલ્ડિહાઇડ અને પાણીની બાષ્પ. બરાબર છે. આ સાથે 145 પ્રશ્નો થયા અને આજનો લેક્ચર પણ પૂરો કરીશું. થેન્ક યુ. જય હિન્દ.